લીંબડી રાજકોટ હાઈવે પર છાલિયા તળાવની નજીક અકસ્માત સર્જાયો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી પરથી હાલ લોકો પગપાળા ચાલીને ચોટીલા ચામુંડા માતાજીના મંદિર જઈ રહ્યા છે ત્યારે લોકો પગપાળાની સેવા પણ કરી રહ્યા છે ત્યારે બે યુવાનો જે અમદાવાદ જિલ્લાના ચિયાડા ગામના છે જે પોતાના લીંબડી નજીક કેમ્પ નાખેલ છે ત્યાં સેવા કરવા માટે બાઇક લઈને જતા હતા ત્યારે એકાએક છાલિયા તળાવ નજીક કોઈ અજાણ્યા આઈસર દ્વારા ટક્કર મારી લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા ત્યારે બંને લોકોને પગને ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાને કારણે તાત્કાલિક અસરથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાલ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।